રાધનપુર ખાતે આડેધડ ખોદકામથી પ્રજાને પરેશાની। રાધનપુરમાં કોન્ટ્રાક્ટ કે પાલિકા દ્વારા પાઇપ રિપેર ન કરાતા હજારો લીટર પાણીનો વેડફાટ। રાધનપુર શહેરના મસાલી રોડ ઉપર જીબીના અંડરગ્રાઉન્ડ વાયરિંગ નાખવાની કામગીરી કરતા કોન્ટ્રાક્ટર દ્વારા આડેધડ ખોદકામ કરતા વિસ્તારના લોકોને પાણી પૂરું પાડતી નગરપાલિકાની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા ઠેર ઠેર પાણી ભરાયા હતા। સ્થાનિક લોકો દ્વારા પાલિકામાં તેમજ કોન્ટ્રાક્ટરને જાણ કરવા છતાં પાઇપલાઇનનું સમારકામ કરવામાં ન આવતા પાણીનો વેડફાટ થતા સોસાયટીમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયું હતું। વિસ્તારના લોકોને પાણીની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો। રાધનપુર શહેરના મસાલી રોડ ઉપર જીબીના અંડરગ્રાઉન્ડ વાયરિંગ નાખવાની કામગીરી કરતા કોન્ટ્રાક્ટર દ્વારા આડેધડ ખોદકામ કરતા નીલકંઠ અને રામદેવ સોસાયટી નગરપાલિકા દ્વારા પીવાનું પાણી પૂરું પાડતી પાઇપલાઇન તૂટી ગઈ હતી। જ્યારે શનિવારના બપોરે નગરપાલિકા દ્વારા પાણી છોડવામાં આવતા ઠેર ઠેર પાણી ભરાઈ જતા સોસાયટીમાં તળાવ બની ગયું હતું। આ બાબતે સોસાયટીના લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જીબીના કોન્ટ્રાક્ટર દ્વારા પાણીની પાઇપલાઇન તોડી નાખી છે। આ બાબતે પાલિકામાં જાણ કરવા છતાં પાલિકા દ્વારા સમારકામ કરવામાં આવેલ નથી અને પાણી છોડતા સોસાયટીમાં પાણી ભરાઈ ગયું છે। છેલ્લા 4-5 દિવસથી સોસાયટીમાં પાણી આવતું નથી, જેને લઈને લોકોને પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોવાનું પણ લોકોએ જણાવ્યું હતું। તાજેતરમાં યોજાયેલ નગરપાલિકાની ચૂંટણી દરમિયાન વચનો આપી ગયેલા નગરસેવકો પણ અહીં ફરકતા નથી, જેને લઈને રામદેવ અને નીલકંઠ સોસાયટીના રહીશોને પાણીની વિકટ સમસ્યા વેઠવાનો વારો આવ્યો હોવાનું પણ રહીશો દ્વારા જણાવવામાં આવ્યું હતું। આડેધડ ખોદકામને કારણે વારંવાર પાઇપો તૂટે છે। રાધનપુર નગરપાલિકાની હદમાં ચાલતી કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા આડેધડ ખોદકામ કરતા પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાય છે, જેને કારણે લોકોને કેટલાય દિવસો સુધી પાણીની સમસ્યાનો સામનો કરવો પડે છે। ખોદકામ કરતા કોન્ટ્રાક્ટર અને પાલિકાના જવાબદાર અધિકારી વચ્ચે તાલમેલના અભાવે સર્જાતી સમસ્યાનો ભોગ આમ જનતાને બનવું પડે છે। રિપોર્ટર વસંત કડિયા, પાટણ। हाँ जी, हूँ राधनपुर नीलकंठ सोसाइटी सोलंकी अमृतभाई जी રહેવાસી નીલકંઠ નગર। જે અંડરગ્રાઉન્ડ લાઇટનું કામ થઈ રહ્યું એમાં 3-4 દિવસથી બિલકુલ બેદરકારી। અમારા ઘરની સામે જ એક અંડરગ્રાઉન્ડ વાયર નાખતા પાઇપ પાણીની તૂટી જતાં આખું ગ્રાઉન્ડ ભરાઈ ગયું છે। અમારે આ રોગચાળો ફાટી નીકળશે, વત્તા કોઈ પશુ યા માણસ પડશે તો ખાડો 7 થી 8 ફૂટ અંદર થયેલો છે। તો આના માટેનો કોઈ ઉપાય અમે 2 દિવસથી કોન્ટ્રાક્ટરને ફોન કરીએ છીએ, બધી રજૂઆત કરી। આ જી બોર્ડમાં ડી સાહેબને પણ અભી હાલ ફોન કર્યા, પણ કોઈ આનું સાંભળવા માગતું નથી। તો આવા સોસાયટીના કોઈ સાંભળવા માગતું નથી, તો આનો ઉપાય શું?